ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે હિરપડાવાડી વિસ્તારના ભાઈઓ બહેનો તથા પત્રકાર મિત્રો દ્વારા મુરલી મનોહર મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી ઢોલ નગારા સાથે રાસ રમીને ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે ધ્વજા ચડાવી હતી. આ ઉપરાંત પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી પ્રસાદનો લાહવો લીધો હતો. મહંત શ્રી રવિદાસ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આપ જે નિહાળી રહ્યા છો શ્રી મુરલી મનોહર મંદિર, જે ત્રિવેણીના ઘાટ ઉપર એટલે કે હરિને હર આ મંદિરની વિશેષતા એ છે કે દ્વારકા ડાકોર એમ સુપેડીમાં પણ નિત્ય 152 ગજ ધજાજીનો મનોરથ હોય છે. વિશેષ અહીંના મનોરથ તો 26 હોય છે, પણ ધજાજી મનોરથ વિશેષ હોય છે. 56 ભોગો હોય છે. બંને ટાઈમે આ નક્ષત્ર ચાલે છે. આ મંદિરની જે નકાશી ઉપરથી કહેવામાં આવે છે કે આ મંદિર લમસમ 1200 વર્ષ જૂનું કહેવામાં આવે છે. અને આ મંદિર પણ ત્રિવેણીના ઘાટ ઉપર એટલે કે આ મંદિરની વિશેષતા મહિમા દર્શનનો લાભ પદયાત્રીઓ દેશ વિદેશથી જે અને પૂનમનો મહિમા છે એ તો અદ્ભુત હોય છે કે પૂનમને દિવસે હજારોની સંખ્યામાં બહુની સંખ્યામાં ભક્તજનો પૂનમનો આનંદ કરી અને જીવનને ધન્યતા અનુભવે છે. મંદિર લમસમ કહેવામાં આવે છે કે 8મી 9મી સદીમાં હવે બતાવવામાં આવે છે કે 1200-1500 વર્ષનો ઇતિહાસ આ મંદિરનો કહેવામાં આવે છે. અહીંયા ધજાજી મનોરથ ક્ષેત્ર તો ચાલુ જ છે બંને ટાઈમ, પછી જારીજી મનોરથ, એવા 26 પ્રકારના મનોરથોનો મહિમા અહીંયા દ્વારકાની જેમ ડાકોરની જેમ અહીંયા ઉજવવામાં આવે છે.